કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો, એવું કહેવાય છે કે લોકો માટે સારું વિચારવું, સારું કરવું તે બહુ ઓછા લોકોનો એમાં રસ હોય છે, ઇન્ટરેસ્ટ હોય છે. અને જે અન્ય લોકો માટે વિચારે છે, અન્ય લોકો માટે સારું કરવા માટે કાર્ય કરે છે, તે સૌથી પહેલાં પોતાનું તો સારું કરી જ લે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સહભાગિતા, પાર્ટિસિપેશન. કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે અન્ય લોકોને સાથ આપવામાં, સારું કરવાની હરીફાઈમાં દોડશો તો અવશ્ય જીતી જશો, કારણ કે તેમાં બહુ ઓછા લોકો ભાગ લેતા હોય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. આ વાત છે તે આપણા સહભાગિતાની છે, પાર્ટિસિપેશનની છે, ને આપણા જીવનની છે. મારા મિત્રો, આપણે જાણતા હોઈએ છીએ, અનુભવતા પણ હોઈએ છીએ કે આપણા દિલમાં, આપણા મગજમાં ઘણી વખત ઘણું બધું સારું કરવાની ઈચ્છા તો થતી હોય છે, પરંતુ આપણે તેની પર એક્શન નથી લઈ શકતા, કાર્ય નથી કરી શકતા, અને એની પાછળ એક જ બહાનું હોય છે, સમયનું. મારા મિત્રો, આપણી પાસે એટલો પૂરતો સમય તો છે જ કે આપણે કોઈનું સારું અને ભલું તો કરી જ શકીએ છીએ, પરંતુ તેની સૌથી મોટી શરત છે સૌથી પહેલાં પોતાનું ભલું કરવું, સારું કરવું, સાચું કરવું. એના માટે સારા અને સાચા રસ્તે ચાલવું પડશે અને આગળ વધીને જીવનને સારું બનાવવું પડશે. જ્યારે વ્યક્તિ પોતે સારો હશે, સાચો હશે, તો જ તે અન્ય લોકોને સારા અને સાચા રસ્તે મદદ કરી શકશે, સાથ આપી શકશે. એટલે વાત ફક્ત એટલી જ છે, જો આપણે અન્ય લોકોને મદદ કરવાની હરીફાઈમાં જીતવું હોય તો સૌથી પહેલાં પોતાને સારું બનવું પડશે, સાચું બનવું પડશે, અને પછી જો આપણે એવી હરીફાઈમાં ભાગ લઈશું તો આપણે અવશ્ય જીતીશું, કારણ કે બહુ ઓછા લોકો હોય છે જે પોતાના માટે સારું સાચું કરી શકે છે અને પછી તે અન્ય લોકો માટે પણ કરી શકે છે. કારણ કે સારું કરવું તે બધાને ખબર છે, પણ સારું અને સાચું કરવું તેમાં બહુ તફાવત છે. જે આ તફાવત જાણી શકે છે તે તેની પર કામ કરીને પોતાનું જીવન પણ સુધારી શકે છે, સાથે સાથે અન્ય લોકોને મદદ કરીને અન્ય લોકોના જીવનમાં પણ સુધારો લાવી શકે છે, જેઓનું જીવન સુધારી શકે છે. થેન્ક યુ.